વડોદરાના યાકુતપુરા વિસ્તારના મદાર મોહલ્લા પાસે આજે મદની બ્લડ ડોનેશન ગ્રુપ દધારા અને જમિયત ઉલમા હિન્દ બરોડા ખિદમત કમિટીના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પની આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મુફ્તી ઇમરા ડેરીવાલા, મુફ્તી ખલીક સાહબ, સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદ સૈયદ, સામાજિક કાર્યકર હુસેન મુલતાની સાહબ વગેરે મહેમાન હાજર રહ્યા હતા। આ કેમ્પ આસપાસના વિસ્તાર હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો સહિત આશરે 200 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। કાર્યક્રમના અંતે મદની ગ્રુપના પ્રમુખ ફારૂકભાઈ શેખે આવેલા તમામ મહેમાનો, આસપાસના વિસ્તારના વડીલો, આગેવાનો, બ્લડ ડોનરોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે સૌથી પહેલા તો આજે મદની બ્લડ ડોનેશન એમની જે કમિટી છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર। અને અત્યારે મોહરમ ચાલી રહ્યા છે તો સર્વે મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ મેં। આજે બ્લડ ડોનેશન કેમ્પ છે, રક્તદાન એ મહાદાન। જ્યારે માણસને જરૂર પડે છે, આપણા કોઈ સ્વજન હોસ્પિટલમાં હોય અને ડૉક્ટર કહે છે કે 4 યુનિટ કે 5 યુનિટ કે 2 યુનિટ કે 6 યુનિટ બોટલ જમા કરાવી દો બ્લડની, ત્યારે આપણે શોધતા હોઈએ છીએ કોણ છે ભાઈ જે બ્લડ ડોનેશન જેનું ચાલતું હોય અને એ આપણાને મદદ કરી શકે। એ વખતે કોઈ જોવા રહેતું નથી કે ફારૂકભાઈ મુસલમાન છે કે હિન્દુ છે। જ્યારે જરૂર પડે ત્યારે માણસ દોડે છે, ત્યારે ભાઈ બાપા કરે છે। તો આ એક સરાહનીય કાર્ય છે મદની કમિટી દ્વારા કે, અને આ લોકો વારંવાર કરતા જ હોય છે। દર ત્રીજા ચોથા મહિને થાય છે એમનું કેમ્પને મેં આવું છું, અહીંયા હાજરી આપું છું મેં, અને ખૂબ જ સરાહનીય કાર્ય છે। જે અમારા આજુબાજુની જે જનતા છે જે અહીં આવી શકે છે અને જેના પર ઉપરવાળાની મહેરબાની છે, જે બોડીથી સ્વસ્થ છે ને બ્લડ ડોનેટ કરી શકે છે, તો એ જરૂરથી બ્લડ ડોનેટ કરે। બ્લડ ડોનેટ કરવાથી કોઈ વીકનેસ આવતી નથી, બ્લડ ડોનેટ કરવાથી સારું રહે છે। આપણો બ્લડ ખબર પડે છે કે આપણામાં કોઈ બીમારી તો નથી ને બ્લડ આપણું ચેન્જ થાય છે તો નવું બ્લડ આવે છે, શરીર માટે પણ ખૂબ લાભદાયક હોય છે। અને જે લોકો તકલીફમાં આવે છે, જેમના કોઈ સ્વજન ફસાય છે, એમના માટે તો ખૂબ જ લાભદાયક છે। જ્યારે એમની આંખોમાં આંસુ હોય છે ને એ બ્લડ શોધતા હોય છે, ઘણા કેસ એવા બન્યા છે કે દાહોદથી, ગોધરાથી, છોટાઉદેપુરથી, આજુબાજુના ગામડાથી લોકો આવે છે, કોઈને કોઈ ઓળખતું હોતું નથી અને ડૉક્ટર એને કહે છે કે ભાઈ તમે 2 બોટલ લોહીની વ્યવસ્થા કરો, તો એ કંઈ કરવા જાય છે। તો એ ફારૂકભાઈ જેવા કે અમારા જેવા કોઈના બી સંપર્કમાં આવે છે તો આજે મદની ગ્રુપ છે એ તરત જ એમને હેલ્પ કરે છે અને ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે। વડોદરાના નગરજનોને મેસેજ આપો? વડોદરાના નગરજનોને જે હમણાં મેં મારી બાઇટમાં કીધું કે ભાઈ તમે સ્વસ્થ છો, તમારામાં એટલું બ્લડ છે, તમારી ઉંમર છે, તો તમે ચોક્કસથી બ્લડ ડોનેશન કરો। આ તમારું બ્લડ ડોનેશન કોઈની જિંદગી બચાવી શકે છે। જ્યારે જિંદગી બચે છે ત્યારે જોતું નથી કે આ બ્લડ હિન્દુનું છે, મુસલમાનની જિંદગી બચાવી રહી છે કે મુસલમાનનું બ્લડ છે હિન્દુની જિંદગી બચાવી રહી છે। તો સર્વે યુવાનોને જે 45-50 વર્ષ સુધીના છે, સ્વસ્થ છે, એમને કહીશ મેં કે તમે પણ આમાં ભાગ લો। જ્યાં પણ તમારે બ્લડ ડોનેશન ચાલતું હોય, અહીંયા આજુબાજુમાં હોય, તમે યાકુતપુરાના તો અહીંયા આવીને ત્યાં તમને ખબર પડે, ત્યાં આ એક મહાદાનનું કામ છે, રક્તદાન મહાદાન છે, એમાં જરૂરથી ભાગ લો। શું નામ તમારું? મારું સામાજિક કાર્યકર અનુપ ચતુર્વેદી। આજરોજ યાકુતપુરા મદાર મોહલ્લા મગર સ્વામી આશ્રમ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમમાં મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા જે ફારૂકભાઈ, યામીનભાઈ અને એમનો તમામ ગ્રુપ
સંચાલિત ગ્રુપ છે જે બ્લડ ડોનેશનમાં હંમેશા અગ્રેસર રહે છે. જ્યારે પણ એ બ્લડ ડોનેશન કેમ્પ કરે છે ત્યારે એવું નથી કે માત્ર મુસ્લિમ સમાજના લોકો આવતા હોય. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજના લોકો આવીને બ્લડ ડોનેટ કરે છે. કારણ કે તમે સારી રીતે જાણો છો કે એક બ્લડ યુનિટમાંથી તમે 3 લોકોની જિંદગી બચાવી શકો છો. ઇમામ હુસૈનનો મહિનો ચાલે છે. ઇમામ હુસૈને પણ આપણને એ જ શીખવ્યું છે કે જ્યારે હકની વાત આવે ત્યારે કુરબાની આપવા માટે તમે પાછળ ના હટો. એ જ રીતે આપણે એક નાનકડી કુરબાની આપવાની છે આપણું બ્લડ ડોનેટ કરીને, જેનાથી કોઈની જિંદગી બચી શકે છે. આજે એક મુસ્લિમ સમાજ જ્યારે આપણે દેશની આઝાદી અપાવવાની હતી ત્યારે પણ એમણે પોતાનું ખૂન વહાવ્યું છે. અને આજે પણ જ્યારે બ્લડ ડોનેશનની પણ વાત હોય ત્યારે મુસ્લિમ સમાજના યુવાનો આગળ આવીને પોતાનું ખૂબ જ માત્રામાં બ્લડ ડોનેટ કરી રહ્યા છે. હાલના સમયમાં એવું છે કે કોઈ પોતાના એક ટીપું પાણી આપવા માટે તૈયાર નથી, ત્યારે કોઈનું બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય. અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્ય મદની ફ્રેન્ડ સર્કલ કરતા રહે એ અમારી દુઆ છે. आज सबसे पहले तो मैं ये मुबारकबादी दूंगा मदनी फ्रेंड सर्कल ग्रुप को, जो बार बार इस तरह से ब्लड डोनेशन कैंप रखे जाते हैं और लोगों की खिदमत की जाती है. हम जानते हैं कि ब्लड डोनेट करने की वजह से कई लोगों की ज़िंदगियां बचती है और ये डोनेशन कैंप हर बार रख कर एक देश के लिए एक अच्छा संदेश दे रही है. साथ में ये भी बताता हूँ कि मौला हुसैन की याद में आज ये ब्लड डोनेशन कैंप रखा है. इसमें लगभग 40 से 50 लोगों ने आज ब्लड दिया है. एक बहुत बड़ी उम्दा ये कामगिरी कही जाती है. इसमें आने वाले तमाम महानुभाव और जिसने इस ब्लड डोनेट किया है इन सबको तहे दिल से हम अभिनंदन देते हैं. खूब खूब आभार. आज मदनी ग्रुप की तरफ से ब्लड डोनेशन रखा गया है. मैं एक पर्टिकुलर हमारे फारूक भाई की भी बात करूंगा. हमारा तौहीद है, ऐसे कुछ बच्चे हैं जो इनका काम ही ये होता है कि वो पूरा दिन ब्लड का और एसएचजी का काम करते हैं. ये बच्चों को प्रोत्साहन बहुत मिलना चाहिए. ये लोग जब भी आवाज़ लगावे मेडिकल के काम में बहुत आगे बढ़ते हैं और दौड़ते रहते हैं. हालांकि इनकी तुम हालत देखो तो ऐसा कुछ नहीं है कि बहुत ज़्यादा ये लोग कमाते हो और बहुत तरक्की करते हो, लेकिन बस एक जज्बा है इनके अंदर कि भाई इंसानियत का हम काम करें. तो ये ब्लड डोनेशन का काम भी ये लोग करते हैं, वो एक इंसानियत के जज्बे से करते हैं. तो हमें ज़रूर इनका साथ देना चाहिए. और नौजवान बच्चे, मेरा तकरीबन हिसाब है कि हमारा मुस्लिम समाज पूरे साल के अंदर 5 से 6 हज़ार बोतल जो है वो डोनेट करता है. जैसे कि यूनिटी ग्रुप कम से कम 700-800 करता है. ऐसे फिर हमारे अलग अलग ग्रुप मिलाकर पूरे साल में 7,000-6,000 बोतल ब्लड के जाते हैं. तो ये हमारे मुल्क से, हमारे शहर से मोहब्बत की बड़ी निशानी है. हमारे खून देने के बाद हम थोड़ी चेक करते हैं कि किसको मिलेगा किसको नहीं मिलेगा. बस हमने अपने देश और अपने लोगों के लिए अपना खून दिया कि किसी के भी काम आ जाए. ये ब्लड डोनेशन में बार बार कहता हूँ कि बहुत बड़ी निशानी है, एक कौमी एकता की, एक मोहब्बत की और एक दूसरे का साथ देने की बहुत बड़ी निशानी है. तो इसको हम जो है वो कायम रखें. मोहब्बतों से ही मुल्क आबाद होते हैं, एक दूसरे के साथ से ही मुल्क आबाद होते हैं. दूसरी चीज़ों से कभी भी तरक्की होती नहीं है और तरक्की हुई नहीं है. तो हम उम्मीद करते हैं कि छोटे छोटे ब्लड डोनेशन भी हमारे लिए साइन बनेंगे हमारी कौमी एकता, हमारी मोहब्बत के, हमारी तरक्की के. तो मैं मुबारकबादी पेश करता हूँ मदनी ग्रुप को और आपकी तमाम चैनलों को जो हमेशा इन अच्छी बातों को लोगों तक पहुँचाते हैं. और इसके ज़रिए से और भी ग्रुप खड़े होते हैं और काम करते हैं ताकि कौम को और इंसानों को और हमारे शहर को ज़्यादा से ज़्यादा फ़ायदा हो. बर्थडे बोल फट्टी का अब्बा का नाम क्या है? सोहेब फट्टी का. राहुल भाई 3 BP है. हाँ सर 3 BP. कितने बार दे चुके हो?
जो मुझे कुछ देना ही नहीं है। मैं क्या करूँ? नहीं मेरा रेगुलर डोनर हूँ इसके लिए। तो क्या करूँ? तो है तुम्हारी। हाँ 450 है। ये लो। एसएसजी ब्लड बैंक में आज मदनी ब्लड डोनेशन का याकूतपुरा मदार मेले में कैंप रखा गया था। और वहाँ पे कई लोगों के रोजे थे और मैंने भी ब्लड नहीं दिया था। जो बाकी थे उनका एसएसजी ब्लड बैंक पे जाके आज रात को 11 साढ़े 11 बजे हमने डोनेट करा दिया। तो टोटल अब तुम्हारे कैंप के अंदर कितने ब्लड टोटल मिला के एसएसजी पारुल और ध्वनि ये 3 ब्लड बैंक मिला के 172 पूरे हुए।